આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે આ વર્ષે ધોરણ 10માં 7258 છાત્ર, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 3883 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 413 છાત્ર પરીક્ષા આપવા માટે નોંધાયા છે। તારીખ 26 ફેબ્રુઆરીથી તારીખ 18 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે ત્યારે આ પરીક્ષા માટે પોરબંદર જિલ્લામાં શિક્ષણ વિભાગ કચેરી દ્વારા પણ આયોજન કરાયું છે, જેમાં પોરબંદર જિલ્લામાં ધોરણ 10માં 7258 છાત્ર, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3883 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 413 છાત્ર પરીક્ષા આપવા માટે નોંધાયા છે। તો પોરબંદર જિલ્લામાં ધોરણ 10 માટે 31 બિલ્ડિંગ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 બિલ્ડિંગ ખાતે તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 15 બિલ્ડિંગ ખાતે પરીક્ષા યોજાશે। આ તમામ બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે તેમજ આગામી દિવસમાં સ્ટાફને પણ પરીક્ષા અંગેની તાલીમ આપવામાં આવશે। નમસ્કાર આપ સૌને। HSC ની પરીક્ષાઓ જે છે તો એ પરીક્ષાઓ જે છે એ ખૂબ સુંદર વાતાવરણમાં અને બાળકો નિર્ભીક રીતે અને ખૂબ સ્વસ્થ વાતાવરણમાં લેવાય એ માટેની પોરબંદર જિલ્લાની ટૂંકમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે। આ પરીક્ષાઓ જે છે SSC અને HSC એ તારીખ 26/2/26થી ચાલુ થાય છે અને 18/3/2026 સુધી ચાલુ રહેવાની છે। એ બાબતે અમારી રાજ્ય કક્ષાની મિટિંગ થઈ ગઈ છે અને આજે બપોરે 2 વાગે પણ માનનીય શિક્ષણ મંત્રી સાહેબ સાથે અમારી મિટિંગ છે। માન્ય કલેક્ટર શ્રી અમારા જિલ્લાના અધ્યક્ષ છે પરીક્ષા સમિતિના, તો અમારી પરીક્ષા સમિતિની બેઠક પણ આજે છે। એ માટેની જે પૂરતી તૈયારીઓ કરવાની છે તમામ લેવલની તૈયારી અમારા તરફથી થઈ ગઈ છે। જે ST ડેપો છે, આરોગ્ય છે, પોલીસ છે, એમને પણ અમે પરિપત્રો કરી દીધા છે અને જે કંઈ વ્યવસ્થા કરવાની છે અમારા તરફથી થઈ ગયું છે અને દર વખતે જિલ્લા પરીક્ષા સમિતિ જે પ્રમાણે સહયોગ અમને આપે છે એ પ્રમાણે બધી અમારા લેવલની તૈયારીઓ થઈ ગઈ છે। આ વખતની વાત કરું તો અમારા ત્યાં SSCની અંદર કુલ 7258 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને HSC જનરલની અંદર અમારા 3883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એ જ પ્રમાણે HSC સાયન્સ પ્રવાહની અંદર ગઈ સાલ કરતાં આ વખતે અમારે સ્ટુડન્ટ વધ્યા છે એટલે 413 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપવાના છે। બિલ્ડિંગની વાત કરું તો SSCની અંદર અમારી 31 બિલ્ડિંગો યુઝ થશે। HSC સામાન્ય પ્રવાહની અંદર 15 બિલ્ડિંગો યુઝ થશે અને વિજ્ઞાન પ્રવાહની અંદર અમારી 2 બિલ્ડિંગો કુલ કરીને 48 બિલ્ડિંગો આ પરીક્ષા દરમિયાન યુઝ થવાનો છે અને પરીક્ષા દર વખતની જેમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય છે। અમે પોરબંદરના વિદ્યાર્થીઓને વાલીઓની પાસે અપેક્ષા રાખીએ છીએ આપ પણ કોઈ પણ પ્રકારની અફવા અથવા તો બીજા કોઈ બાબતમાં આવતા નહીં। તંત્ર હંમેશા તમારી સાથે જ છે, નિર્ભીક રીતે પરીક્ષા લેવાય છે અને આપ પણ આવા જ માહોલમાં કોઈ પણ ગેરરીતિ અથવા તો કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવ્યા વગર તમે પૂરતી સહકારથી કામ કરશો અને જિલ્લાનું પ્રગતિ ઉત્તરોત્તર થાય એવી વિદ્યાર્થીઓને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ આપના માધ્યમથી। થેન્ક યુ।